વાત કરીશું ઉદ્ગમ શાળાના સંચાલક આખરે હવે ઝૂકી ગયા છે અને 33 બાળકોને એડમિશન આપવાની જાહેરાત કરી છે। 51 બાળકો પૈકી 15 એડમિશન આપવામાં આવ્યા હતા, પરંતુ બાકી રહેલા બાળકોને એડમિશન આપવાનું ના પાડી હતી, પરંતુ હવે આખરે તેમણે બાકીના બાળકોને પણ એડમિશન આપવાની જાહેરાત કરી છે। ઉદ્ગમ શાળાના સંચાલકો આખરે હવે ઝૂક્યા છે અને 33 જેટલા બાળકો જેમને એડમિશન આપવાની પહેલા તેમણે ના પાડી હતી તેમને હવે એડમિશન આપવાની તેમણે હા પાડી છે। કુલ 51 બાળકોએ અપ્લાય કર્યું હતું, જેમાંથી 15 ને એડમિશન આપી દેવાયા હતા, પરંતુ બાકીના જે 33 બાળકો છે તેમને એડમિશન આપવામાં નહોતા આવ્યા। હવે તેમને પણ એડમિશન આપવાની જાહેરાત ઉદ્ગમ શાળાએ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉદ્ગમ શાળાના સંચાલકો આખરે હવે ઝૂક્યા અને 33 જે બાકી રહેલા બાળકો છે તેમને એડમિશન આપ્યા છે। 51 છોકરાઓને એલોટ કરવામાં આવ્યા હતા, એમાંથી 15 બાળકો 6 વર્ષના હોવાથી અમે એડમિશન આપી દીધું। 3 બાળકોને અમે રિક્વેસ્ટ કરી, આ બધા જ બાળકોને બાકીના, કે તમે સિનિયર કેજીમાં એડમિશન લઈ લો, તમે 5 વર્ષના બાળકો છો એટલે, અને એમાંથી 3 વાલીઓએ એડમિશન લઈ લીધા, અમે એમને આપી દીધા। આ બધા વાલીઓએ નથી લીધા। હવે અત્યારે આવીને એવું કહે છે કે અમને સિનિયર કેજીમાં એડમિશન જોઈએ છે, તો અમે આપવા તૈયાર છીએ। અમને પહેલેથી અમને સમજાવીને અમે રિક્વેસ્ટ કરી હતી, લેખિતમાં કાગળ તૈયાર છે, એમને આપેલા છે બધાને કાગળ, જે 3 જણે લીધા છે એમની પાસે જોઈ શકતા હતા, એમને બી વંચાવેલા કાગળ, અને અત્યારે આપીશું હાર્દિકભાઈના અને અલ્પેશભાઈના હસ્તે એ કાગળોનું વિતરણ કરીશું આપણે। જોડાયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, આખરે હવે ઉદ્ગમ શાળાના સંચાલકો ઝૂકી ગયા છે અને 33 બાળકોને એડમિશનની વાત થઈ છે, કઈ કઈ રીતે એડમિશન અપાશે? જે સમગ્ર મામલો હતો તેનામાં તેઓએ મીડિયા સમક્ષ અને જે આંદોલનકારી નેતા હતા તેમની સમક્ષ હાલ મૌખિક બાહેધરી આપી છે, પરંતુ સાથે તેઓ હજી પણ તેમની જે કાયદાકીય પ્રક્રિયા છે કે સમગ્ર એડમિશન પ્રક્રિયાને લઈને તેમને જે સરકારના પરિપત્ર સામે રીટ કરી છે ગુજરાત હાઈકોર્ટમાં, તે સબ જ્યુડિશિયલ કોર્ટની મેટરમાં પેન્ડિંગ હોવાનું જણાવીને હાલમાં તેઓ હજી પણ ક્યાંક પોતાની આ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે તેમને જે બાહેધરી આપી છે તે મૌખિક છે। હાલમાં તેમની આ મૌખિક બાહેધરી બાદ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જે બાળકો છે તેમના વાલીઓ હાલમાં જે વસ્ત્રાપુરની બહુમાળી ભવન છે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ છે ત્યાં ડીઈઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, અને હાલમાં પણ તેમની વચ્ચે ચર્ચા અને દલીલો ચાલી રહી છે। એટલે હજી જ્યાં સુધી લેખિત ઓર્ડર ના થાય ત્યાં સુધી જે શાળા સંચાલકો છે તેમની આ બાહેધરીને માની શકાય તેમ નથી, કારણ કે ભૂતકાળમાં પણ જુદા જુદા કિસ્સાઓમાં મૌખિક બાહેધરી આપવામાં આવે છે, પણ જ્યારે તેના અમલીકરણની વાત આવે છે ત્યારે મામલો આખો ફરીથી કાનૂની બની જતો હોય છે। એટલે આ મામલામાં પણ ભલે વાલીઓને મૌખિક બાહેધરી મળી હોય, પરંતુ હાલ જે નેતાઓ છે અને વાલીઓ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં હજી પણ પોતાની રજૂઆત કરી રહ્યા છે, અને જે જવાબદાર શાળા છે તેની સામે સરકારના પરિપત્રના ભંગની મામલે વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી હાલ માંગણી કરી રહ્યા છીએ। અર્પણ, ખાસ તેમની જે આપણે વાતચીત સાંભળી તેમાં એવું પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના હાથે તેઓ લેટર આપશે। આ સમગ્ર રીતે જોવા જઈએ તો એક રીતે તેમણે સમાધાન કર્યું એવું લાગી શકાય। જી, મેં આપને જણાવ્યું તે પ્રમાણે જે આખો વિવાદ ઘરમાં હતો, શાળામાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ભણતા હતા તેવા સમયે જ્યાં ધાંધલ ધમાલ થઈ, ઉગ્ર રજૂઆતો થઈ, એટલે ક્યાંક ને ક્યાંક આ બાળક જે વાતાવરણ હતું તેને શાંત કરવાના ઈરાદે જે તે સમયે તેમને મૌખિક બાહેધરી મીડિયા સમક્ષ આપી છે અને અમે એડમિશન આપીશું તેવી વાત કરી છે, પરંતુ વાસ્તવિક બાળકોને એડમિશન મળ્યું ત્યારે ગણાશે જ્યારે શાળા તરફથી તેમને એડમિશનનો પત્ર આપવામાં આવશે અને જે અન્ય જે વહીવટી પ્રક્રિયા હોય છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી પૂર્ણ થશે। એટલે આગળની જે કાર્યવાહી છે વધુ કેટલું ઠોસ કાર્યવાહી થશે તેને લઈને જ જે એડમિશન ઈચ્છતા જે બાળકો છે તેમના વાલીઓ અને આ બંને નેતાઓ હાલમાં શિક્ષણ અધિકારીની ઓફિસમાં રજૂઆત કરી રહ્યા છે। બિલકુલ, આપનો આભાર અર્પણ। તો આ સમગ્ર જે રીતે રજૂઆત કરવા પહોંચ્યા હતા હાર્દિક, અલ્પેશ, આ સિવાય હવે શાળાએ પણ એવું કહ્યું છે કે હાર્દિક અને અલ્પેશના હાથે જ આ સમગ્ર જે એડમિશનના પત્રો છે તે વિતરણ કરવામાં આવશે। તો રાજ્યમાં ફી નિયમન અને આરટીઈ સહિતના મુદ્દે શાળા સંચાલકોની વારંવાર જે દાદાગીરીઓ સામે આવી રહી છે, ત્યારે વાલીઓને ન્યાય અપાવવા માટે હવે યુવા નેતાઓ મેદાને પડ્યા છે। યુવા નેતાઓ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોરે એક સાથે શિક્ષણ નીતિ સામે વિરોધ નોંધાવ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। યુવા નેતાઓના વિરોધમાં મુકેશ ભરવાડ પણ જોડાયા હતા। યુવા નેતાઓના વિરોધના પગલે અમદાવાદની ઉદ્ગમ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। જોકે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને શાળાના અંદર પ્રવેશ આપવામાં આવ્યો। શાળા સંચાલકો સાથે હાર્દિક અને અલ્પેશે મુલાકાત કરી। ખાનગી શાળાના સંચાલકો ફીને લઈને વાલીઓને
ગાંઠી રહ્યા નથી, ત્યારે હવે યુવા નેતાઓ વાલીઓને ન્યાય અપાવવા માટે એક મંચ પર જોવા મળ્યા છે. આમ તો આ ત્રણેય અલગ અલગ સમાજથી છે, પરંતુ તેમ છતાં પણ એક મંચ પર હવે જોવા મળી રહ્યા છે. આ સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી વખતે તમે ગુલબાંગો ફાંકીથી વચનો આપ્યા હતા કે ગુજરાતમાં શિક્ષાનું વેપારીકરણ બંધ કરીશું, 15, 25 ને 30 નો સ્લેબ લાવીશું, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષાનો અધિકાર આપીશું અને મોટા મોટા બેનરો છાપાઈને એકબીજાને અભિનંદન આપેલા. ચૂંટણી પત્યા પછી તરત એનું ઉલ્લંઘન કર્યું. આજે શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાઈ રહ્યા છે, લાખો રૂપિયા ડોનેશન માંગી રહ્યા છે. આ ગુજરાતની અંદર ગુજરાતની પ્રજા સાથેનો દ્રોહ છે. ગુજરાતની અંદર આવી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારના મંત્રીઓ અધિકારીઓની સીધી ભાગીદારી છે. એના કારણે આજે આ લૂંટ ચાલી રહી છે. તો ક્યાંક ને ક્યાંક યુવાનોના ભવિષ્યમાં કેટલો સમય નીકળે, ક્યાં સુધી હેરાન થાય એવો પ્રયાસ થઈ રહ્યો છે. આ જેટલી પણ આરટીઓ એક્ટ હેઠળ જેટલી બી જગ્યાઓ સીટ ખાલી રહેશે, એ સીટો ઉપર છેલ્લે 5-5 કે 7-7 લાખ રૂપિયા આપીને અમીરોના દીકરાઓને એડમિશન આપી દેવામાં આવશે. એટલે આ દીકરાઓને ફરીથી એ જ પ્રાથમિક શાળાઓમાં એ જ ગવર્મેન્ટની સ્કૂલોમાં ભણવું પડશે. જે પણ ગરીબ બાળકો હોય એમના પણ સપના હોય કે કોઈ સારી સ્કૂલોમાં ભણીએ, જ્યાં સીબીએસઈ હોય, જ્યાં સારી હાઈફાઈ સ્કૂલો હોય. પણ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો એમના સ્કૂલોના મનમાનીથી યુવાનોના ભવિષ્ય ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ફેરવી રહ્યા.